સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લામાં લોકો જળ સંચયના કાર્યો શરૂ કર્યા હતા અને આજે જળ સંચયના કાર્યથી પાણીના તળ પણ ખૂબ જ ઉપર આવ્યા છે અને એના ક્યાંક ને ક્યાંક પરિણામ જે છે એ આવ્યું છે અમરેલી જિલ્લાના લાઠીના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના કારણે, કારણ કે વર્ષોથી એ જળ સંચયના કાર્ય કરી રહ્યા છે। ગયા વર્ષે પણ ઉનાળામાં સમયમાં લાઠીથી લીલિયા વિસ્તારમાં 30 જેટલા ચેક ડેમો તૈયાર કરવામાં આવ્યા હતા અને ગાગડીઓ નદી જે નિર્જીવ હતી જેને સજીવ કરવા માટે પણ જળ સંચયના કાર્યો કર્યા હતા। લાઠીમાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડતા ગાંગડીઓ છે એ નદી છલોછલ છલકાઈ હતી અને જેનો આકાશી નજરો એ આહલાદક છે, માણવા લાયક હતો। સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે લાઠી વિસ્તારમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અલગ અલગ જળ સંચયના કાર્યો કરવામાં આવે છે અને લાઠીના કાગડિયા નદી ઉપર જળ સંચયનું કાર્ય કરવામાં આવતા લાઠીથી લીલિયા સુધીના 35 કિલોમીટરનો જે પટ્ટો છે જેમાં 30 જેટલા ચેક ડેમો તૈયાર કરવામાં આવ્યા હતા અને આવતાની સાથે જ પ્રથમ વરસાદમાં જ આ તમામ ચેક ડેમો છલોછલ ભરાઈ ગયા છે અને આજે ચેક ડેમ છલકાવાથી પાણીના તળ ઉપર આવ્યા છે। પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ પણ કહ્યું હતું કે આઝાદી બાદ 75 વર્ષ પછી આ ગાગડીઓ નદી છે એ નિર્જીવ થઈને પુનઃ સજીવ થઈ છે અને સજીવ કરવામાં આવી રહેલા લાઠી વિસ્તારની અંદર આવેલી આ ગાગડિયા નદી છે એના ઉપર જે જળ સંચયના કાર્યો કરવામાં આવ્યા છે જેના કારણે નિર્જીવ થયેલો ગાગડીયો નદી 300 ફૂટ પહોળાઈ અને 10 ફૂટ ઊંડાઈ કરવામાં આવી છે। ગાગડીયો નદી ઉપર ચેક ડેમ પણ બાંધવામાં આવ્યો છે અને એના કારણે 1500 કરોડ લીટર પાણી એકત્ર થયું છે જેનો આહલાદક આકાશી નજારો છે એ માણવા જેવો છે। એટલે હાલમાં આ સમયમાં જળ સંચયના કાર્યો કરવા માટે જે ખૂબ મહત્વના છે જેથી જળ સંચયના કાર્યો કરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હાલ વાત કરવામાં આવે તો નદીમાં પાણી આવતા તમામ ચેક ડેમો છલોછલ છલકાઈ ચૂક્યા છે। અમરેલી જિલ્લાના લાઠી લીલિયા તાલુકામાં રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડીયો નદીના 54 કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળ સંચયનું ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે। લીલિયા તાલુકાના ભેસાણ અને બોડિયા ગામે પ્રથમ વખત જ 6 કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે ભરાયા છે। આ વિસ્તારના લોકો માટે નવી આશા જન્મી છે। જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। પાણીના તળ ઊંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે।